સ્કેટિંગ સાથે નવરાત્રીનો અનોખો રાસ પાલિતાણામાં નાની ઉંમરના ભૂલકાઓએ મચાવ્યો અનોખો રંગ। નવરાત્રી એટલે આદિશક્તિ અને ઉપાસના માટેનો ભક્તિભાવ માટેનો તહેવાર હોય છે, જેમાં રંગ, રાસ અને ઉમંગ અને ઢોલના તાલે લોકો જુદી જુદી સ્ટેપ સાથે રાસ ગરબા રમે છે। ત્યારે પાલિતાણા શહેરમાં આ વખતે નવરાત્રીમાં કંઈક અલગ જ સ્ટાઇલમાં રાસ ગરબાનું આયોજન જોવા મળે છે, જેમાં સદવિચાર હોસ્પિટલ પાસે આવેલા જય સ્કેટિંગ ક્લાસ દ્વારા નાના ભૂલકાઓ માટે સ્કેટિંગ પર રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં તમામ લોકો સ્કેટિંગ પહેરીને રાસ રમતા બાળકોને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત પણ થયા અને ખુશ પણ થયા હતા। આ કાર્યક્રમમાં 50 થી વધુ બાળકો સ્કેટિંગ પર સરસ રીતે તાલ મિલાવી રાસ રમતા દેખાયા હતા અને તેમના ઉત્સાહને જોઈ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પોતાના બાળકોના રીતે ટેલેન્ટ દેખાડતા જોઈ વાલીઓની આંખોમાં ગર્વ અને આનંદ બંને ઝળહળતા હતા। નવરાત્રીમાં સામાન્ય રીતે પરંપરાગત રીતે રાસ રમવામાં આવે છે, પરંતુ પાલિતાણાના સ્કેટિંગ રાસ ગરબાએ નવરાત્રીની ઉજવણીને નવી દિશા આપી દીધી છે। બાળકોની મહેનત, તાલીમ અને ઉત્સાહે સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો। મારું નામ નયન વાઘેલા, જય સ્કેટિંગ પાલિતાણા કોચ ભાઈ શું કહેશો? તમે સ્કેટિંગ ગરબાનું આયોજન કર્યું છે, કેટલા દિવસ માટે આ ગરબાનું આયોજન છે અને કેટલી સંખ્યામાં આ સ્કેટિંગ ગરબામાં રાસ લે? આમ તો અમારા બાળકો છે એ ઓલમોસ્ટ બધી જ જગ્યાએ જતા હોય છે, અને આ વર્ષે આપણે થોડુંક યુનિક થાય, બાળકો કંઈક નવું જાણે અને બધા લોકોને પણ કંઈક નવું લાગે, એટલા માટે આપણે એક નવું આયોજન સ્કેટિંગ ગરબાનું કર્યું છે। જે સમથિંગ 2-3 દિવસથી પ્રેક્ટિસ ચાલતી હતી અને હજી 2-3 દિવસ સુધી આપણે આ કન્ટિન્યુ રાખવાના છીએ। સમથિંગ અમારે ટોટલ 70 જેવી સંખ્યા છે, જેમાંથી 35 થી 40 બાળકોએ આની અંદર ભાગ લીધો છે। આમાંથી વાલીનો કેવો રિસ્પોન્સ મળ્યો છે અને કેટલા દિવસનું આયોજન છે? તમે જોઈ જ શકો છો કે અમારા વાલીઓ એકદમ ખુશ છે અને બધાનો પૂરેપૂરો અમારા ઉપર સપોર્ટ છે। એના સપોર્ટથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું અને એ ખૂબ જ મને સપોર્ટ કરે છે। બાળકોને કેવો રિસ્પોન્સ છે? બાળકોને તો એમ કહેવાય ને કે જ્યારે હું સ્કેટિંગ ક્લાસ બંધ રાખું કે રજા રાખું તો બાળકોને મજા જ નથી આવતી ઘરે, એમ જ કહે છે મારે સ્કેટિંગ કરવા જવું છે।